હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગુંદાનો સંભારો, જેના માટે આપણે 500 ગ્રામ ગુંદાને આ રીતે તેને ઠળિયા કાઢી અને તૈયાર કરી લીધેલા છે. તેમાં આપણે કેરીની ઝીણી કટકી કરીને ઉમેરીશું. તો કેરીથી તેની ચીકાશ છે તે દૂર થઈ જશે. ત્યારબાદ 2 મરચીને આપણે સુધારી લેશું અને આપણે પેનમાં 4 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને તેમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરી તે સતળાઈ જાય ત્યારબાદ મરચાંની કટકી ઉમેરી દઈશું અને આપણે જે ગુંદાના ઠળિયા કાઢીને રાખેલા છે તેને ઉમેરી દઈશું. હવે આપણે તેમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને જે કેરીની આપણે કટકી કરીને તૈયાર કરેલી છે તેને ઉમેરી દઈશું. તેની જગ્યાએ તમે છીણ પણ કરીને ઉમેરી શકો છો અને આપણે તેને ઢાંકી અને થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે 2 ચમચી જેટલા રાઈના કુરિયા, 2 ચમચી જેટલા મેથીના કુરિયા અને ત્યારબાદ આપણે તેમાં ચપટી જેટલી હિંગ ઉમેરી દઈશું અને આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું. ત્યારબાદ 1 મોટી ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરી બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને આપણા ગુંદા છે તે રીતે થોડા એકદમ સોફ્ટ જેવા થઈ જાય ત્યારે આપણે તેમાં 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું. તો ચણાનો લોટ આપણે આ રીતે ઉમેરી અને ચલાવશી તો શેકાઈ જ જશે, તે શેકીને ઉમેરવાની જરૂર નહીં પડે. તો આ રીતે સતત આપણે ચલાવતા રહેશી અને તેની કચાશ દૂર થઈ જાય ચણાના લોટની, ત્યાં સુધી આપણે આ રીતે તેને શેકી લેશી અને આ રીતે ચલાવી અને મિક્સ કરતા રહેશી અને ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું જેથી કરીને આપણો લોટ છે તે બળી ન જાય. તો આ રીતે તેલનું પ્રમાણ પણ આપણે તેમાં વધારે જ રાખીશું. આ તમે અથાણાને કે આ રીતે સંભારાને તમે ફ્રીજમાં 8 દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો. ત્યારબાદ આપણે જે તૈયાર કરેલો મસાલો છે તે ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સરસ આપણે મિક્સ કરી લેવાની છે. તો આ રીતે તેને ચલાવી અને મિક્સ કરી લેશું. આ સંભારો છે તે અત્યારે ઉનાળામાં ગુંદા છે તે ભરપૂર પ્રમાણમાં આવતા હોય છે. તો આ રીતે કોઈના કોઈ ફોર્મમાં આપણે ગુંદા જરૂરથી ખાવા જોઈએ. હવે આપણે તેમાં કલર માટે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને ચટપટો ટેસ્ટ દેવા માટે આપણે તેમાં 1 ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરી અને બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લેશું અને તેને 2 મિનિટ જેવું ઢાંકી અને સ્લો ગેસની ફ્લેમ પર જ થવા દેશું જેથી કરીને આપણો મસાલો છે તે એકદમ બળી ન જાય. અને આ રીતે આપણે બધું જ મિક્સ કરી અને ઢાંકી અને તેને થવા દેશું. તો તમે પણ એકવાર આ રીતે ગુંદાનો સંભારો જરૂરથી ટ્રાય કરજો, જે ડાયાબિટીસ માટે ખૂબ જ હેલ્પફુલ છે, જે કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલમાં કરે છે, સાંધાના દુખાવામાં પણ મદદરૂપ છે. તો આ રીતે કોઈના કોઈ ફોર્મમાં ગુંદા જરૂરથી ઉનાળામાં ખાવા જોઈએ. તો આપણા ગુંદાનો સંભારો બનીને તૈયાર છે. થેન્ક યુ.